કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના અંતર્ગત માંજલપુર અને કપુરાઈની 4 ટીપી સ્કીમોના નકશા મૂકી જમીન માલિકો પાસે વાંધા સૂચનો મંગાવ્યા. કોર્પોરેશન દ્વારા 26 ટીપી સ્કીમો પૈકી આજરોજ માંજલપુર વિસ્તારની ટીપી 29 અને કપુરાઈની ટીપી નંબર 40, 41 અને 42ના નવીન નકશા જમીન માલિકો અને ખેડૂતોની હાજરીમાં મૂકી ડ્રાફ્ટ ટીપી સંદર્ભે વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા. આ સમયે રાજ્ય સરકારના વડોદરા નગર નિયોજન ટાઉન પ્લાનર KL ભોયા, કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી અલ્પેશ મજુમદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જમીન માલિકોને 1 મહિનામાં વાંધા સૂચન રજૂ કરવા જણાવ્યું. આ સમયે નગર નિયોજન ટાઉન પ્લાનર KL ભોયાએ ટીપી સ્કીમ સંદર્ભે વિશેષ માહિતી આપી. આ સ્કીમો આપણે સરકારમાં સાદર કરવા માટેની કાર્યવાહી પૂર્ણ કરી છે. ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સુવિધા લોકો માટે જે અત્યારથી આપણે જે આયોજન કરવાનું થાય ભવિષ્ય માટે, રસ્તાઓ છે, જાહેર હેતુ માટે છે, પબ્લિક કમ્યુનિટીઝ માટે જે કંઈ બી પ્લાનિંગ કરવાનું થાય એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ખાસ શહેરના હિત માટે સરસ કર્યું છે. અને એમાં જે કંઈ બી જમીનો જે સરકારને અથવા વડોદરા મહાનગરપાલિકાને મળશે તો ભવિષ્યની અંદર વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેર સાથે સરખામણી અથવા તો એનું પણ એક ઉદાહરણરૂપ વડોદરામાં પણ વિકાસ થશે એવું મારું માનવું છે. અમલમાં ટાઉન પ્લાનિંગના કાયદા પ્રમાણે જેવી આ ડ્રાફ્ટ સ્કીમો જેવી મંજૂર થઈ જશે તેમાં કલમ 48 મુજબ છે તો રસ્તાઓ ખોલી શકે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા, અને એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાઇપલાઇન, વોટર સપ્લાય છે, ડ્રેનેજ છે એ પણ એ નાખી શકશે. એટલે અલ્ટિમેટલી જેવી સરકાર મંજૂર કરે આ ડ્રાફ્ટ સ્કીમ એટલે વિકાસ ચાલુ થઈ જાય છે. એટલે આમાં 1-2 વર્ષમાં સરકાર આ મંજૂર કરી દેશે અને વિકાસ ચાલુ થઈ જશે. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી અલ્પેશ મજુમદારે આગામી દિવસોમાં 10 ટીપી સ્કીમો રાજ્ય સરકાર અને 10 ટીપી કોર્પોરેશન મૂકશે તેમ જણાવ્યું. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 26 ટીપી સ્કીમો જે તૈયાર કરવાનું એક ભગીરથ કાર્ય હાથ પર લેવામાં આવ્યું હતું. એમાં 6 ટીપી સ્કીમ પૂર્ણ થયા પછી બાકી રહેતી 20 ટીપી સ્કીમમાં 10 ટીપી સ્કીમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે એવું રાજ્ય સરકારે નક્કી કર્યું, અને 10 ટીપી સ્કીમ હવે રાજ્ય સરકાર કરશે. અને આ કામગીરી ખૂબ ઝડપથી થાય એ દ્રષ્ટિએ આ બંને સ્કીમો બંને ઓથોરિટી તૈયાર કરશે એવું નક્કી કરવામાં આવ્યું. અને આના સૌથી પ્રથમ ભાગરૂપે પહેલા પગલા તરીકે કોર્પોરેશને 4 ટીપી સ્કીમ આજે ઓનર્સ મીટિંગ માટે ડિક્લેર કરી દીધી છે. અને આ મુસદ્દરૂપ નગર યોજનાઓ જે મુખ્યત્વે માંજલપુરની 29 નંબરની સ્કીમ છે, કપુરાઈની 40 નંબરની સ્કીમ છે, 41 અને 42 પણ કપુરાઈની સ્કીમ છે, આ ડિક્લેર કરી છે. આ સ્કીમો તૈયાર થવાથી એ વિસ્તારનો ખૂબ જ સુઆયોજિત વિકાસ થઈ શકશે. જમીન માલિક કનુભાઈ રબારીએ કોર્પોરેશનના વિકાસમાં સહભાગી થઈ 40% જમીન કપાત થશે તો વાંધો નહીં હોવાનું જણાવ્યું. જમીન કપાત છે. શું કહેવું તમને 40% જમીન કપાત અત્યારે આટલા મોંઘા ભાવની જમીનો કપાસ સ્વભાવે લીધેલી જમીન એના હાથે રોડ રસ્તા મળે છે અને બહુ વાંધાઓ નહીં આવે. લગભગ સારું છે. તમને વિશ્વાસમાં લીધા બાબતે? હા, બધા ખેડૂતોને બતાવ્યું છે. બધા તમે કોઈ આ રજા ચિઠ્ઠી લીધેલી તમારી જમીન ઉપર કે બાંધકામ કરવા માટે એના માટે નહીં? કોઈ રજા ચિઠ્ઠી નહીં. વાંધો ખરો કોઈ કોર્પોરેશન દ્વારા? કોઈ અત્યારે બધા નહીં જેવા વાંધાઓ આવશે, પણ અત્યારે હજુ હવે જોઈએ છે ખ્યાલ આવે એટલે બધા કરશે. વાંધાઓ તમારી દ્રષ્ટિએ અત્યારે જોઈએ તો જમીનો પોતાનું ફાઇનલ પ્લોટ કઈ છે, શું છે, બધા ખેડૂતો જુએ છે, પછી પોતપોતાની જમીન જોઈને વાંધાઓ આપશે. પ્રવણિક જમીન માલિક દિલીપ અડવાણીએ કોર્પોરેશન દ્વારા ટીપી નખાતા તેમની કામગીરી બિરદાવી સહકાર આપવા જણાવ્યું છે. ઘણું સારું પ્લાનિંગ કરેલ છે અને આ ટીપી પ્રમાણે ડેવલપમેન્ટની શક્યતાઓ ઘણી સારી દેખાય છે. સારી રીતે રોડોનું પ્લાનિંગ કર્યું છે અને ફ્યુચર ડેવલપમેન્ટ પણ એવી રીતે થાય એવું દેખાઈ રહ્યું છે. કેટલા વીઘા જમીન આવેલી તમારી? મારી ત્યાં લગભગ હશે 8-10 વીઘા જેવી જગ્યાઓ ખરી. તમારી જમીનમાંથી કેટલી કપાત થઈ રહી છે? તમારે એના કેટલો વિરોધ છે? અમારી જગ્યામાંથી 40% જેવી કપાત કરેલી છે એમને, પણ લોકેશન ઉપર સારી રીતે રોડ ઉપર ગોઠવીને એફપી આપેલા છે એટલે અમને ખુશી છે, કોઈ વિરોધ નથી. ખાસ કરીને ખુશી આટલા મોંઘા ભાવની જમીન અત્યારે જે તમે ખરીદી હશે, કલાબદાદાની હશે, અત્યારે આટલો ભાવ છે ત્યારે 40% જેવી માતબર જમીન કપાઈ રહી છે તો તમારો ના, એની સામે સરસ ડેવલપમેન્ટ આપે છે, રોડ રસ્તા આપે છે, પ્રાથમિક સુવિધાઓ આપે છે, એટલે ડેવલપમેન્ટના હિસાબે ભાવો તો 40%થી વધે ઘણા સારા થાય.